તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગમાં તમને બધાને આવવાની છે ફૂલ મજા. અને આજનો મેં ચેલેન્જ એવો નાનો હુનો લઈ લીધો છે ને, તો આજે આપણે બનાવવાનું છે રાજભોગ આઈસ્ક્રીમ. તો આપણે પહેલાં એના અંદર જોશે આખું ગોલ્ડ દૂધ, ને પછી એના અંદર છે આપણે આ 7 ટોસ લઈ લીધા છે, ને સાથે આ કાજુ બદામ નહીં લઈ લીધું છે, ને થોડીક આપણે આ ખાંડ લઈ લીધી છે. તો આગળ નવા વિડીયોમાં જોડાતા રહેજો. તો બને છે કેવો બસ લઈ લીધી છે આપણે કડાઈ, ને આજનો ચેલેન્જ કેવો જાય છે આપણે જોઈ તો ખરી. બસ કાપી નાખ હવે મારો લે. પછી આપણે લઈને નાખવાના છે અંદર પછી ટોસ. તો આ નાખી દીધા આપણે 5-6 ટોસ નાખી દીધા. બંધ કરી નાખ. તો નાખી દીધા છે આપણે ટોસ. હવે આપણે નાખી દીધા છે અંદર કાજુ બદામ. આગળ લગીને પૂરો વિડીયો જોજો. આટલામાંથી આપણે આ લઈ લઈશું ચમચી, ને પછી થોડુંક આમાં કરી નાખશું થોડું ખીર. આ પેલા થોડું ખલ્લાઈ નાખશું અહીંયા. થોડું થવા મળ્યું છે તો આપણે લઈ લીધું છે ઘી, ને થોડુંક ઘી નાખવું પડશે. પેલા આપણે થોડુંક અંદર ઘી નાખી દીધું. અંદર થોડું ઘી નાખી દીધું. આ ખાવાનું તૈયાર છે હવે. બસ કાપી નાખ. ચાલો, આપણું આજનું તૈયાર થઈ ગયું છે. આ થોડું ઘણું તૈયાર થઈ ગયું. પેલા આને ઠંડુ થવા મૂકી દેશું. હવે ઘડીક પેલા ઠંડુ થવા દેશું, પછી આગળ પછીનું થોડું કામ કરશું. બસ ખાંડ નાખવાની બાકી રહી ગઈ હતી. ખાંડ પૂરી આખી આપણે નાખી દીધી છે, ને આને થોડુંક મિક્સ કરી નાખશું આપણે. અને મિક્સ થોડું કરી નાખશું. હવે આને ઠંડુ થવા મૂકી દઈશું ઘડી. આપણે મિક્સર લઈને આપણે મિક્સરમાં થોડુંક એને દળવું પડશે. ને આપણે કાઢી લેવી પેલા મિક્સર. આપણે કાઢી લીધું છે મિક્સરનું, ને થોડુંક બહાર કાઢી લેવી. આપણે હાલું તો કામ પેલું રહેવાનું છે. એનું આમાં તો એનું ઓલું આવી જશે આમાં જ થઈને. હવે આ લઈને આપણે નાખી દઈશું આમાં, ને આમાં થોડું દળી નાખવાનું છે. આ બધું આમાં નાખી દઈશું પહેલા. બંધ કરીને એમાં નાખીને પછી આપણે ફિટ કરી દઈશું. બંધ કરી આ બધું નાખી દઈશું, ને પછી આખી નાખી ચાલુ. બસ લે હાલે. આપણે થોડું બાકી છે. આપણું તૈયાર. આને હવે મૂકવાનું છે ફ્રીજમાં. તો આપણે આમાં ભરી દીધું છે, ને આના માટે થોડીક હવે કાજુ બદામ વરસાદ કરવાનું છે. બંધ કરી નાખ. એટલે આ લીધું છે આપણે કાજુ બદામ, ને આને હવે થોડુંક કટ કરી નાખવાનું છે. ડ્રાયફ્રૂટને થોડુંક કટ કરીને આપણે આના માથે આમ નાખી દેવાનું છે. આપણે નાખી દીધું. પછી આપણે લઈ લીધી થોડી ઇલાયચી. પછી ઇલાયચીને કટ કરીને એના માથે જ નાખી દેવાનું છે. ઇલાયચીને તો થોડી ઓલી કરીને એના માથે નાખી દેવાની છે. નહીં ને આપણું આ તૈયાર થઈ ગયું છે. ને હવે આને મૂકવા જવાનું છે ફ્રીજમાં, ને 8 કલાક લગીને એને મૂકી રાખવાનું છે ફ્રીજમાં. તો હવે મળીએ આપણે નવા ચેલેન્જ. તો આવી ગઈ છે અત્યારે ફ્રીજમાં મૂકીને. અત્યારે થઈ ગઈ છે 5 કલાક. 5 કલાકમાં કેવી થઈ ગઈ આપણે પેલા જોવી ખોલવી. તો કાક આપણો આઈસ્ક્રીમ નો લુક આવો આવી ગયો છે રાજભોગ નો. ને આ મજા નહીં આ રહા હૈ. સુરેશ અમારા પટેલ આવી ગયા હતા આઈસ્ક્રીમ ખાવા. અચ્છા
મુંબઈ થી સ્પેશિયલ આપણે પેલા બધાને પૂછ્યું કેવી બની સુરેશ आइसक्रीम कैसी बनी यहाँ पर थोपड़ा दिखाओ थोपड़ा कैसी बनी सुरेश खन्ना एक नंबर बनी गई છે નવા ભાઈ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં તો મળીએ આપણે નવા વિડીયોમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં ને આવા નવા ચેલેન્જમાં મળીએ આપણે પાછા આવે બીજા બધાને જય માતા